ભરૂચ અને નર્મદા જિલ્લાની શ્વેત ક્રાંતિના પ્રતીક સમાન દૂધધારા ડેરીની ચૂંટણી હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી ઓછી અને ભાજપના આંતરિક સત્તા સંઘર્ષનું રાજકીય યુદ્ધ વધુ બની ગઈ છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા જારી કરાયેલા મેન્ડેટને ખુલ્લો પડકાર ફેંકીને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની સંપૂર્ણ પેનલને મેદાનમાં ઉતારતા ભાજપના શિસ્તબદ્ધ સંગઠનની પોલ ખુલ્લી પડી છે. પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ આપીને સત્તાનું સુકાન યથાવત રાખવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. જ્યારે અરુણસિંહ રાણાની પેનલે માત્ર 3 બેઠકો પર જ મર્યાદિત કરી દેવાઈ હતી. પરંતુ અરુણસિંહ રાણાએ આ નિર્ણયને સ્વીકારવાને બદલે ખુલ્લેઆમ બળવો કર્યો છે. તેમની જાહેરાત કે અમારી પેનલના તમામ 15 ઉમેદવારો ભાજપના સૈનિક છે અને નૈતિકતાના આધારે ચૂંટણી લડશે એ પક્ષના આદેશનું સીધું ઉલ્લંઘન છે. આ ઘટના ભાજપમાં જૂથબંધી કેટલી હદે ઊંડી ગઈ છે તેનો જીવંત પુરાવો છે. આ રાજકીય દંગલમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ પેનલ ઉતારીને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે. ભલે તેમણે ઘનશ્યામ પટેલને સમર્થન જાહેર કર્યું હોય, પરંતુ તેમના ઉમેદવારોનું પ્રદર્શન ડેરીના પરિણામોને અસર કરી શકે છે. આ તરફ અરુણસિંહ રાણાના પેનલના સભ્ય પ્રકાશ દેસાઈએ ડેરીની ચૂંટણીમાં જીત બાદ તાલુકા પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને આ લડાઈને વધુ ગંભીરતા આપી છે. આ નિવેદન દર્શાવે છે કે આ ચૂંટણી ફક્ત ડેરીના હોદ્દાઓ પૂરતી સીમિત નથી, પરંતુ વ્યક્તિગત પ્રતિષ્ઠા અને રાજકીય વર્ચસ્વનો પણ પ્રશ્ન છે. હવે જ્યારે બંને પેનલના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, ત્યારે ખરી લડાઈનો પ્રારંભ થશે. શું ભાજપના મેન્ડેટને સમર્થન મળશે કે પછી અરુણસિંહ રાણાનો બળવો સફળ થશે? આ ચૂંટણીનું પરિણામ માત્ર દૂધધારા ડેરીના નવા ચેરમેનનો નિર્ણય જ નહીં, પરંતુ ભરૂચના રાજકારણમાં ભાજપના આંતરિક સત્તા સમીકરણોનું ભવિષ્ય પણ નક્કી કરશે. જોવાનું એ રહે છે કે ડેરીના વહીવટમાં પરિવર્તન આવશે કે પછી ઘનશ્યામ પટેલની સત્તા યથાવત રહેશે. આ રાજકીય નાટકનો અંત આવનારો સમય જ બતાવશે. અને આ સમગ્ર રાજકીય નાટકમાં સૌથી કરુણ બાબત એ છે કે સત્તા અને પ્રતિષ્ઠાની લાલસામાં ભાજપના જ નેતાઓ સહકારી ક્ષેત્રની પવિત્રતાને લાંછન લગાવી રહ્યા છે. મેન્ડેટની મર્યાદાઓ તોડી પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરી તેઓ એ બાબત સાબિત કરી રહ્યા છે કે તેમના માટે પક્ષના સિદ્ધાંતો કે ડેરીના હિતો કરતાં અંગત વર્ચસ્વ અને સત્તાની ભૂખ વધુ મહત્વની છે. આ લડાઈ દૂધધારા ડેરીના દૂધ ઉત્પાદકોના ભવિષ્ય માટે નહીં, પણ રાજકીય અહંકારની પૂર્તિ માટે લડાઈ રહી છે. આ પરિસ્થિતિ ભરૂચના સહકારી માળખાને ખોખલું કરી રહી છે, જેનો ભોગ આખરે સામાન્ય દૂધ ઉત્પાદકો ખેડૂત બનશે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી માત્ર સહકારી સંસ્થાના વહીવટ પૂરતી સીમિત રહી નથી, પરંતુ ભાજપના આંતરિક રાજકીય સત્તા સંઘર્ષનું જીવંત ઉદાહરણ બની ગઈ છે. પ્રદેશના નેતૃત્વના આદેશ અને મેન્ડેટની ખુલ્લી અવગણના કરીને અરુણસિંહ રાણાની પેનલે સાબિત કરી દીધું છે કે તેમના માટે પક્ષના સિદ્ધાંતો કરતાં અંગત વર્ચસ્વ વધુ મહત્વનું છે. આ ઘટના ભરૂચના રાજકારણમાં ઊંડે ઉતરેલ જૂથવાદ અને સત્તાની લાલસાનો દર્પણ છે. આ લડાઈ દૂધધારા ડેરીના વિકાસ માટે નથી, પરંતુ રાજકીય અહંકાર અને સત્તાની ભૂખ સંતોષવા માટે લડાઈ રહી છે, જેનો ભોગ આખરે સામાન્ય દૂધ ઉત્પાદકો બનશે. આ પરિસ્થિતિ ભરૂચના સહકારી માળખાને ખોખલું કરી રહી છે અને ભાજપના શિસ્તબદ્ધ પાર્ટીની છબી પર પણ મોટો પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. જી સાહેબ, આજે ચકાસણી થઈ ગઈ દૂધધારા ડેરીના જે ફોર્મ ભરવાના હતા, તે બાદની હવે આજની અંતિમ પરિસ્થિતિ શું છે? દૂધધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ પાસ કર્યા છે. અમારાને હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે, તેની અમને સૌને ખુશી છે. સાહેબ, તમારી પેનલમાંથી કેટલા ફાઇનલ થયા છે? મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત. સાહેબ, બેઉ પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે. તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ? ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે. દુઃખદ બનાવ છે, પણ મતદારોને દૂધ ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે. તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો, આજે શાકબારામાં 12-13 થઈ ગઈ, ડેડિયાપાડામાં 22 થઈ ગઈ. ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને
દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું, પણ ભાજપ સાથે નથી લડવાનું. અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે. સાહેબ તમારી પેનલને જીતવાનો કેટલો વિશ્વાસ છે? અમારી પેનલ જીતવાની જ છે. હારવાનું જીતવાનું તો ભાગ્યમાં કપાર પર લખ્યું હોય ને, અને સાચી બીજાવાળી પ્રજા છે એ બનવાનું છે, એનો મને વિશ્વાસ છે. 15માંથી 12 સામેની પાર્ટીને મળ્યા છે મેન્ડેટ, તમને ફક્ત 3 મળ્યા છે. એના પછી કયું પીઠબળ એવું તમને લાગી રહ્યું છે કામ? મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું, જે કંઈ થયું તે ભગવાન જાણે, અને થયું હશે તો પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે, ઉજાગર લાવશે એવી મને આશા પણ છે. કોઈ નેગેટિવ વાત હું નથી કરતો. તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે, તે કેટલા છે અને કઈ પાર્ટીના છે? મને ખ્યાલ છે ત્યાં સુધી 5-6 જણ છે, એ પણ બધા મારા મિત્રો છે, ઉભા રહ્યા છે, પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને. તમારી પેનલના જે પ્રકાશ દેસાઈ છે એમનો ખુલ્લેઆમ મનસુખભાઈ વિરોધ કરે છે, એના માટે શું કહેશો? મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ 3-4 મત સિવાય કંઈ જવાના નથી. એટલે પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે, એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે. શું લાગે છે તમને કે મનસુખભાઈનો સાથ તમને મળશે? મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે, ચોખ્ખી છે, પારદર્શકતાવાળી વ્યક્તિ છે. મનસુખભાઈ પર અમારથી આક્ષેપ ના થાય. અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે. મનસુખ વસાવાના આશીર્વાદ, મનસુખ વસાવાના આત્મા જે કહે છે ને, કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય, એટલે એમનો આત્મા સાચું જ કરાવશે. મારે કંઈ ખોટું કરવાનું નથી, જરૂર પણ નથી. અને મારે તો દૂધની અંદર કંઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી. મારે કોઈ આ 2 જણા કંઈ બોલાવે ને કોઈ દાડો પીવા આવું તો પીવડાવે 200 ગ્રામ. આની ઉપર વિશેષ કંઈ નથી. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે, પણ શું તમારા આખરી નિર્ણય છે 15 ઉમેદવાર? ભાઈ હવે મેં આપને કહ્યું, પૂરબી પત્રકાર મિત્રો, મહાભારતમાં પણ સમય બદલાવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે. યુદ્ધ તો ના કહેવાય, લોકશાહીની સિસ્ટમ છે. તમે ડેરીના હાલના ડાયરેક્ટર છો ને આ પેનલમાં તમારું જોડાવાનું મુખ્ય કારણ શું? દૂધ સંઘના ડેરીના ગેરવહીવટને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું નિર્ણય લીધો છે. જીતની કેટલી આશા છે? જીતની સંપૂર્ણ આશા છે કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના, એ ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું. ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે. એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે 100% પરિણામ લાવશું. જીગ્નેશભાઈ, બીજેપીવાળા મહેશભાઈ વસાવા પણ આમાં જન્મા છે, તો એમનું કેટલું ફેક્ટર અસર કરશે? હવે એ તો મહેશભાઈ જ જાણે, ને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ કરે. કારણ કે એ પણ દૂધ સંઘના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એ એમનો પાસ્ટ હતો જ અહીંયા, એટલે હવે એમને જ ખબર હશે.